કન્યા વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9 ગુજરાતીની અંદર આજે આપણે વ્યાકરણમાં એકમ 3ની અંદર સંધિ વિશે અભ્યાસ કરીશું. સંધિ કોને કહેવામાં આવે છે? સંધિ એટલે શું? તો આજે સંધિ શબ્દ જે છે એ સંસ્કૃત ભાષામાં શબ્દ છે કે બે શબ્દો જોડાય ત્યારે એમાં જે બે શબ્દો જોડાય છે ત્યારે એમના જે સ્વર અને જે વ્યંજન હોય છે એમાં જે પરિવર્તન આવે છે તેને સંસ્કૃત ભાષાની અંદર સંધિ કહેવામાં આવે છે. મિત્રો, બે શબ્દો જોડાય ત્યારે એમના જે શબ્દો બે જોડાય છે એના સ્વર અને વ્યંજન બંનેમાં જે પરિવર્તન આવે છે એટલે તે શબ્દોને સંસ્કૃત ભાષામાં સંધિ તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં આપણે સંધિનો અર્થ જોઈએ તો બે કે બેથી વધારે શબ્દો જોડાય, બે કે તેથી વધારે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને પછીના શબ્દનો પહેલો વર્ણ પરિવર્તન પામે ત્યારે વ્યાકરણની ભાષામાં સંધિ કહેવામાં આવે છે. બરાબર? બીજા અર્થની અંદર આપણે જોઈએ કે બે અથવા બેથી વધારે શબ્દો જોડાય અને એમાં જે પહેલો વર્ણ હોય છે, પહેલો જે શબ્દ હોય છે અને એમાં પરિવર્તન પામે અથવા પછીનો શબ્દ જે હોય એનો વર્ણ પહેલો પરિવર્તન પામે ત્યારે વ્યાકરણની પરિભાષામાં સંધિ કહેવામાં આવે છે. બીજો અર્થ આપણે એને જોઈએ સંધિનો. સંધિ એટલે કે બે સ્વરો, બે વ્યંજનો, બરાબર, પછી સ્વર અને વ્યંજન, વિસર્ગ અને સ્વર, વિસર્ગ અને વ્યંજન, આ બધોનું ચોક્કસપણે નિયમો પ્રમાણે અરસપરસ કે જે જોડાણ થાય છે એને પણ સંધિ કહેવામાં આવે છે. બરાબર? એટલે કે ટૂંકમાં આ ગુજરાતી ભાષાની અંદર સંસ્કૃત ભાષામાંથી આ સંધિ શબ્દ ઉતરી આવેલો શબ્દ છે. ટૂંકમાં આપણે જોઈએ કે કોઈ પણ બે સ્વર અને વ્યંજન જે હોય છે એની અંદર પરિવર્તન આવે છે અને એ શબ્દો જ્યારે જોડાય છે અને બંનેની અંદર પરિવર્તનો આવે, સ્વર વ્યંજન, વિસર્ગ વ્યંજન, સ્વર વ્યંજન, વિસર્ગ વ્યંજન, સ્વર વિસર્ગ વ્યંજન, આ બધાનું અરસપરસ જ્યારે જોડાણ થતું હોય છે, અરસપરસ જ્યારે કે નિયમ પ્રમાણે કે અરસપરસ કે જ્યારે જોડાણ થાય ત્યારે સંધિ કહેવામાં આવે છે વ્યાકરણની અંદર. તો મિત્રો, આજે આપણે સંધિના જે પ્રકાર જે છે એના વિશે અભ્યાસ કરીશું કે સંધિના મુખ્ય બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. તો આપણે સ્વર સંધિ કોને કહેવામાં આવે છે એના વિશે અભ્યાસ કરીએ કે સ્વર સંધિ એટલે કે સંધિ દ્વારા જોડાતા બંને સ્વર, સંધિ દ્વારા જોડાતા બંને સ્વર હોય, બંને સ્વરનું જ્યારે જોડાણ થતું હોય ત્યારે કે સ્વર સંધિ બને છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ એટલે તમને સમજણ પડે. જેમ કે લાભ વત્તા અલાભ, બરાબર, લાભ વત્તા અલાભ એટલે શું થાય? લાભા લાભ. બરાબર? તો આ બંને જે શબ્દો જે છે એ કે બંનેનું જોડાણ સ્વરમાં થયું. બરાબર? લાભ વત્તા અલાભ એટલે લાભા લાભ એટલે સ્વર સંધિ કહેવાય. એવું બીજું ઉદાહરણ લઈએ આપણે. એમાં દાખલા તરીકે રવિન્દ્ર શબ્દ છે, રવિ વત્તા ઇન્દ્ર, બરાબર, તો આમાં અનું જોડાણ થાય છે, ડબલ અનું, રવિ વત્તા ઇન્દ્ર એટલે રવિન્દ્ર. એ રીતે આપણે જોઈએ સુ વત્તા ઉક્તિ એટલે સુક્તિ, સુ વત્તા ઉક્તિ એટલે સુક્તિ, એટલે એમાં ઈ વત્તા ઈનું જોડાણ થાય છે એટલે સ્વરની અંદર, બરાબર, એટલે સુક્તિ, સુ વત્તા ઉક્તિ એટલે સુક્તિ. પછી ઉની અંદર દાખલા કે ભોજન વત્તા આલય એટલે ભોજનાલય, બરાબર, શબ્દનો ઉપયોગ થાય છે. પછી અને આનો પણ ઉપયોગ થાય. વિદ્યા વત્તા અર્થી એટલે વિદ્યાથી, ચિંતા વત્તા આતુર એટલે ચિંતા તુર,
બરાબર. આવા બધા જે શબ્દો જે છે એ કે સ્વર સંધિની અંદર એનો સમાવેશ થાય છે. એટલે કે આનો ભાર્થ એ છે કે સ્વર સંધિની અંદર અ, આ, ઈ, ઉ, બરાબર. આવા બધા જે શબ્દો જે છે ને, આ બધા જે સ્વર જે છે ને એનું જોડાણ થતું હોય છે પરસ્પર, એટલે સ્વર સંધિ બને છે. એવી જ રીતે આપણે સંધિના બીજો પ્રકાર જોઈએ, વ્યંજન સંધિ. વ્યંજન સંધિ કોને કહેવામાં આવે છે? તો વ્યંજન સંધિ એટલે કે સંધિ, આપણે જ્યારે સંધિ કરતા હોઈએ ત્યારે વ્યંજન સાથે સ્વર જોડાય, બરાબર. વ્યંજન સાથે સ્વર જોડાય અને આ અથવા તો કે વ્યંજન સાથે વ્યંજન પણ જોડાય. વ્યંજન સાથે સ્વર જોડાય અથવા તો વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે, બરાબર. વ્યંજન સાથે વ્યંજન જોડાય અથવા વ્યંજન સાથે સ્વર જોડાય ત્યારે વ્યંજન સંધિ બને છે. આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે ઉડ્ડન, ઉત વત્તા ડન એટલે ઉડ્ડન, બરાબર. એવું બીજું ઉદાહરણ લઈએ, એમાં ત અને ડ સ્વર અને વ્યંજન બંને જોડાય છે. એ તે નિસ વત્તા તેજ એટલે નિસ્તેજ, નિસ વત્તા તેજ, સ ખુડો હોય, નિસ વત્તા તેજ એટલે નિસ્તેજ, એટલે એમાં સ અને ત, બરાબર, વ્યંજન અને વ્યંજન જોડાય છે. એવી રીતે મનસ વત્તા હર, મનસ વત્તા હર એટલે મનોહર, બરાબર. મનસ વત્તા હર એટલે મનોહર, એટલે સ અને હ જોડાય છે, બરાબર. એટલે સ્વર અને વ્યંજન જોડાય છે. એ રીતે આપણે સત વત્તા ઉપયોગ એટલે સદુપયોગ, એટલે એમાં ત વત્તા ઉ જોડાય છે. પછી તદ વત્તા આકાર એટલે તદાકાર, બરાબર. એમાં દ ને આ જોડાય છે એટલે સ્વર અને વ્યંજન જોડાય છે. અથવા વ્યંજન અને વ્યંજન જોડાય છે. દસ વત્તા ગતિ એટલે દુર્ગતિ એટલે સ અને ગ જોડાય છે, બરાબર. તો આ બધા જે આપણે વ્યંજન અને સ્વર, સ્વર અને વ્યંજન, વ્યંજન અને વ્યંજન જ્યારે જોડાતા હોય છે ત્યારે વ્યંજન સંધિ બનતી હોય છે. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે નિરોગી, બરાબર. નિહી વત્તા રોગી બરાબર નિરોગી. અહીં અ કે આ સિવાયનો જે સ્વર જે છે ઈ શબ્દ લાગે છે, બરાબર. એટલે વિસર્ગ, વિસર્ગ. નિહી એટલે બે ટપકા આવે છે ને એને વિસર્ગ કહેવામાં આવે છે, બરાબર. નિહી વત્તા રોગી, નિહી એટલે બે ટપકા આપણે લઈએ છીએ ને, એ બે ટપકા જેવો છે ને વિસર્ગ કહેવામાં આવે છે, બરાબર. એટલે કે આ અ કે આ સિવાયનો જે સ્વર જે છે ને ઈ અને વિસર્ગ, વિસર્ગ એટલે આ ટપકા આપણે જે કહીએ છીએ ને ટપકા એ, અને એ વિસર્ગ પછી ર શબ્દ, ર વ્યંજન આવ્યો હોય, વિસર્ગ પછી ર વ્યંજન આવે છે ત્યારે આપણો જે વિસર્ગ જે છે ને બે ટપકાવાળો એ લોપ થઈ જતો હોય છે. અને એ લોપ થઈ જાય એટલે જે સ્વર હોય છે ને એ દીર્ઘ બની જતો હોય છે, દીર્ઘ બની જતો હોય છે, બરાબર. એટલે કે જેમાં વિસર્ગ સાથે વ્યંજન સ્વર જોડાય છે. કહેવાનો અર્થ શું છે? વિસર્ગ સાથે વ્યંજનનો જ્યારે સ્વર જોડાય ત્યારે વિસર્ગ સંધિ બનતી હોય છે, બરાબર. સંધિના કેટલા પ્રકાર છે? બે પ્રકાર, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. સ્વર સંધિની અંદર શું હોય છે કે બંને ધ્વનિ જે હોય છે બંને એ સ્વર હોય છે, બરાબર. એને સ્વર સંધિ કહેવામાં આવે છે. પછી વ્યંજન સંધિની અંદર શું હોય છે કે વ્યંજન સંધિની અંદર વ્યંજન સાથે સ્વર જોડાય અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બનતી હોય છે, બરાબર. એવી જ રીતે વિસર્ગ સંધિ જે હોય છે ને એમાં મેં તમને કીધું નિરોગી, તો નિહી વત્તા રોગી, બરાબર. એટલે જે નિહી આપણે જે બોલે છે ને એ બે ટપકા જે શબ્દ જે છે ને એ ટપકા જે મૂકીએ છીએ એને વિસર્ગ સંધિ કહેવામાં આવે છે. એટલે કે વ્યંજન કે સ્વર સાથે કે આ વિસર્ગ સંધિ કે હોય છે. અને પછી જ્યારે કે વિસર્ગ સંધિ જે હોય છે એને કે આપણે જ્યારે એ વિસર્ગ સંધિ જે હોય છે એનો જ્યારે વ્યંજન સંધિની અંદર કે સમાવેશ કરવામાં આવે છે ત્યારે કે એ લોપ થઈ જતી હોય છે. એટલે દીર્ઘયનો કે
હસ્વનો કે દીર્ઘ બની જતું હોય છે, બરાબર. પરંતુ અહીંયા આપણે તો બે જ પ્રકાર જોવાના છે. આપણે મુખ્ય બે પ્રકાર જ છે, સંધિના મુખ્ય બે પ્રકાર છે, સ્વર સંધિ અને વિસર્ગ સંધિ, બરાબર. સ્વર સંધિ અને વ્યંજન સંધિ, બરાબર. અને એ સ્વર સંધિ અને વ્યંજન સંધિની અંદર કે આપણે સ્વર સંધિના જે મહત્વના નિયમો આપણે દાખલા તરીકે જોઈએ કે બે સજાતીય સ્વર સાથે આપણે જ્યારે દીર્ઘ સ્વરૂપ મુકાય છે ત્યારે સજાતીય સ્વર જે હોય છે એક જ જાતિમાં એક સ્વર બની જતો હોય છે. જેમ કે આ વત્તા ઈ ઉ, બરાબર. દાખલા તરીકે એકાંત શબ્દ હોય તો એક વત્તા અંત, એટલે એની અંદર અને આ વત્તા બરાબર આ થયો એટલે એકાંત, બરાબર. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે મહત્વ વત્તા આકાંક્ષા, એટલે એમાં વત્તા આ બરાબર આ એટલે મહત્વાકાંક્ષા એવો શબ્દ બને છે, બરાબર. એટલે કહેવાનો ભાત એ છે કે ટૂંકમાં કે કોઈ પણ આપણા સ્વરની અંદર કોઈ પણ આપણો જે સ્વર જે હોય છે એ સંધિ જ્યારે આપણે જોડતા હોઈએ ત્યારે બંને ધ્વનિ જે સ્વર હોય છે એને સ્વર સંધિ કહેવામાં આવે છે. અને જ્યારે સંધિ કરતી વખતે વ્યંજન સાથે સ્વર જોડાય અને વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ કહેવામાં આવે છે. તો મિત્રો, આપણને આ સંધિ વિશે સમજણ પડી ગઈ છે. જે ઉદાહરણ પાઠ્યપુસ્તકમાં આપેલા છે અલગ અલગ પ્રકારના, એના ઉપરથી આપણને વધારે ખ્યાલ આવશે કે વત્તા ઈ બરાબર આપણે એની અંદર એ સંધિ સ્વર ઉમેરીએ તો સ્વ વત્તા ઈચ્છા એટલે સ્વેચ્છા, વત્તા ઈ એટલે એ સંધિ સ્વરની અંદર એ થાય એટલે ગણ વત્તા ઈશ એટલે ગણેશ, યથા વત્તા ઈષ્ટ એટલે યથેષ્ઠ, મહા વત્તા ઈશ એટલે મહેશ, બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ રીતે કે સ્વર અને સ્વરની સાથે કે સ્વર મિલાવીએ ત્યારે સ્વર સંધિ, ધ્વનિ સાથે જ્યારે સ્વર મિલાવીએ ત્યારે સ્વર સંધિ બનતી હોય છે અને વ્યંજન સાથે સ્વર જોડાય, વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ બનતી હોય છે. જે આપણને ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ વેરી મચ.